બોલિવૂડ અભિનેતા દીપક તિજોરી ગુજરાતી ફિલ્મ ગેટ સેટ ગો સાથે કરે છે કમબેક। ગુજરાતી સિનેમાને સાહસ અને નવતર વિષય વસ્તુ આપતી ફિલ્મ ગેટ સેટ ગો થી એક નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે। પ્રિય સિરીઝના નિર્માતા વાલ્મીકી પિક્ચર્સ હવે ચલિયાના હાઉસ સાથે મળીને સાયકલિંગ રેસ આધારિત એક અનોખી ગુજરાતી ફિલ્મ લઈને આવી રહ્યા છે। હાલમાં ફિલ્મનું શુભ મુહૂર્ત થયું હતું। ફિલ્મની સ્ટારકાસ્ટ એટલી મજબૂત છે, દીપક તિજોરી, ભૌમિક સંપત, જીનલ બેલાણી, રોનક કામદાર, સંવેદના સુવાલકા, ઓમ ભટ્ટ, શરદ શર્મા, ભવ્ય ગાંધી, ધર્મેન્દ્ર ગોહિલ, મુનિ ભાવિની જાની, મોરલી પટેલ, પ્રેમલ યાજ્ઞિક જેવા લોકપ્રિય અને પ્રતિભાશાળી કલાકારો ફિલ્મમાં નજર પડશે। હું ગુજરાતી ફિલ્મ કરી રહ્યો છું અને આટલા વર્ષો પછી અમદાવાદ પણ આવ્યો તો ઘણા ચેન્જીસ જોયા સિટીમાં પણ, અને ફિલ્મો તો ડેફિનેટલી એટલી પ્રોગ્રેસિવ બની ગઈ છે। તો મારી ઈચ્છા હતી કે હું આજે નહીં તો કાલે કોઈ ગુજરાતી ફિલ્મ સારી આવશે તો હું ડેફિનેટલી કરીશ। અને ઇન બિટવીન મને ઘણી સ્ક્રિપ્ટ્સો આવી, પણ આ જે ગેટ સેટ ગો મારી પાસે જીનલ અને ભૌમિક લઈ આવ્યા તો એમાં ઘણી વેલ્યુઝ હતી। એક તો નોસ્ટાલ્જિક વેલ્યુ બહુ સારી હતી। એકવાર ફરી સાયકલ્સનો બહુ મોટો અગત્યનો રોલ અમારા કરતાં વધારે, તો એ ફિલિંગ જે જોજીતા ભાઈ સિકંદરમાં હતી એની નોસ્ટાલ્જિક વેલ્યુ પાછી રીઇન્વેન્ટ કરવા માટે હું આ લોકો સાથે જોડાયો, અને રોલ અને ફિલ્મ અને એની સ્ટોરી અને કોન્સેપ્ટ અને પ્લસ એનું જે પ્રેઝન્ટેશન છે જેમાં આપને એક્શન પણ બહુ ગજબનું જોવા મળશે। અમુક ચેસીસ છે, અમુક સાયકલના સ્ટન્ટ્સ છે અને અમુક એવા વન્ડરફુલ મોમેન્ટ્સ છે ફિલ્મની અંદર। તો મને લાગ્યું કે આ એક નવી જ ગુજરાતી સ્ટોરી છે જે લોકોની સામે આવી રહી છે, અને આઈ એમ ડેફિનેટલી ઓનર્ડ કે હું આ પ્રોજેક્ટની અંદર હિસ્સો છું। હાય ફ્રેન્ડ્સ, હું તમારી ભાવિની જાની, આઈ એમ સો એક્સાઇટેડ બીકોઝ ગેટ સેટ ગો આ અમારી ફિલ્મનું નામ છે, જેનું આજે મુહૂર્ત હતું, અને એ પાછા કોણે લખી? જીનલ બેલાણીએ। કોણ કર્યું છે? ભૌમિક અને સાથી પ્રોડ્યુસર્સ। તો હવે અમે લોકો તો પરિવાર છીએ, જેમ કે પૂરી પાણી, ભગવાન બચાવે અને આ ત્રીજું, સતત સાથે રહીને એકબીજાને બરાબર ઓળખ્યા છે। એટલે મને ક્યારે એમ જ લાગે કે અમારા ઘરનું ફિલ્મ છે, અને એટલે જ જ્યારે આ લોકોએ ઇન્વિટેશન મને મોકલ્યું ને તો મેં સીધું સ્ટેટસ પર મૂકી દીધું, એ વિચાર્યા વગર કે મારે મુકાય, પણ મેં મૂકી દીધું જાણે આ મારી ફિલ્મ છે। મિત્રો, આ ફિલ્મ છે ને થોડી હટકે છે, સટ આમ જાય એવી ફિલ્મ છે, એક્શન, થ્રિલર અને મજા કરાવે એવી ફિલ્મ છે। એટલે આ ફિલ્મનો એક પાર્ટ છું હું, એટલે અને એ રોલ શું છે એ કહેવાનો નથી, એના માટે તો ફિલ્મ જોવી પડે ને, ગેટ સેટ ગો। તો બસ હવે તો શરૂઆત છે, 12 મહિનાની અંદર ફિલ્મ આવી જશે અને થિયેટરમાં તમે ત્યાં અમને ફરી પાછા જોશો, હે ને? તો તૈયાર થઈ જાઓ, ગેટ સેટ એન્ડ ગો। આ ઉપરાંત ફિલ્મના મુહૂર્ત પ્રસંગે તમામ મુખ્ય કલાકારો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા। દરેકે પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને ફિલ્મની મુખ્ય થીમ મુજબ સાયકલિંગ સ્ટન્ટનું પણ ચમકદાર રજૂઆત પણ કરવામાં આવ્યું હતું, જેને જોઈને સૌ કોઈ અભિભૂત થઈ ગયા હતા। આવા પ્રકારના લાઈવ એક્શન સાથે ભવ્ય મુહૂર્ત કદાચ પ્રથમવાર કોઈ ગુજરાતી ફિલ્મ માટે આયોજિત થયો હોય એવું જણાઈ રહ્યું છે। ફિલ્મની વાર્તા એવા યુવાનો ગ્રુપની આસપાસ ગોઠવાઈ છે જે અમીર પાસેથી પૈસા ચોરીને ગરીબોને આપે છે। ખાસ વાત એ છે કે તેમની ચોરી કરવાની પદ્ધતિ સંપૂર્ણ રીતે અલગ છે, જેમાં સાયકલ મહત્વની ભૂમિકા ભજવે છે। મારા રોલ વિશે વધારે નહીં રિવીલ કરું, પણ હું એક ફોર્મર જર્નલિસ્ટ છું જે હવે આ રોબિનહૂડ ગેંગમાં જોડાયેલી છે, અને અમે લોકો એક ગેંગ છે જે થોડી લૂંટપાટ કરે છે, બટ વી આર અ ગેંગ વિથ ધ ગોલ્ડન હાર્ટ। દેટ્સ ઓલ આઈ એમ ગોઈંગ ટુ રિવીલ અબાઉટ ઇટ। ના, એટલે હું ફોર્મર જર્નલિસ્ટ હતી, હવે હું જર્નલિસ્ટ નથી, જર્નલિસ્ટ ટર્ન્ડ ગેંગ મેમ્બર છું। દરેક વ્યક્તિ બોલી શકે કે ગેટ સેટ ગો, દરેકને ખબર હોય શું છે, એ ગુજરાતી હોય કે ના હોય, દરેકને ગેટ સેટ ગોનો અર્થ ખબર હોય। પ્લસ આપણી પિક્ચરમાં સ્પીડ બહુ છે, તો એ સ્પીડને ડેડિકેટ કરી શકે એવું એક આ નામ લાગ્યું કે ગેટ સેટ ગો। વાર્તામાં અમે એક મેસેજ બી આપવાનો પ્રયત્ન કર્યો છે। અમે જે લોકોને પૈસા બચાવવા માટે બ્લેક મની ભેગું કરવાની જે આદત પડી છે ટેક્સ ચોરી કરીને, એના અગેન્સ્ટમાં એક પિક્ચર બનાવી છે। એવો મેસેજ આપ્યો છે કે ખોટા પૈસા જમા ના કરો, પૈસા કમાઓ પણ કોઈનું છીનવીને ના કમાઓ, અને એના અગેન્સ્ટમાં આપણી આ જે ગેંગ છે ગેટ સેટ ગોની એ ઊભી છે। એ લોકો બ્લેક મની ચોરે છે અને અમીરોથી ચોરીને ગરીબોને આપે છે।
ફિલ્મ માત્ર સાયકલિંગ રેસની વાત કરતી નથી પણ એક ઉર્જાસભર યાત્રા છે જે આત્મવિશ્વાસ, સાહસ અને ન્યાય માટેની લડતનું પ્રતીક છે. ગેટ સેટ ગો એક્શન, ઇમોશનલ એડવેન્ચરથી ભરપૂર મલ્ટી સ્ટાર ફિલ્મ છે જે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કંઈક તાજું અને જુદું જ લાવવાની શક્તિ ધરાવે છે. હવે દર્શકોને આતુર છે કે તો માત્ર ગુજરાતી રિલીઝ ડેટની, કારણ કે ગેટ સેટ ગો માત્ર ફિલ્મ નહીં, એક નાલીન ફરેલી રાઈડ છે જે દિલ સુધી પહોંચી જશે. તો મિત્રો હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.